હાય. હેલો. મેં તાર જો વાત જ નહીં કરવી. કેમ? ગઈકાલ કેમ નથી આવી? કીધું તું તો રવિવાર હતો પણ કીધું તું તો ખરે ને કે આવજે. તો શું થઈ ગયું એમાં? તમારે નહીં બોલવાનું. એવું ના હોય, હવે મારે બી કામ હોય તો ના આવું, એમાં શું છે? રોજ આવું જરૂરી છે? તો પછી શું કામ કીધું તું આવીશ? મારી મરજી. તો એવું ના ચાલે ને. તો રાહ જોવાની મજા આવે. એ એવું છે સેડ નહીં થઈ જવાનું, કઈ એવું કઈ ના હોય કઈ. નહીં મૂડ. હું એક વસ્તુ લઈ આવી છું, એ જોશો ને તો તમારે મૂડ આવી જશે. શું હશે? ગેસ કરો. બતાય. બતાવવાનું શું? બધું બતાવી વિચાર તો કરવો પડે ને કે શું લાયા. ના ના મળે. શું છે? બતાય. ના મળે. બતાય. જોવું છે ખરેખર? હા શ્યોર જોવું છે? હા. ચલો તો બતાવું શું છે. મને એવું લાગે છે કે આ વસ્તુ એ છે ને કે તમને બહુ જ ગમશે. અરે વાહ. તો હું તને બોલીશ પાછી. શ્યોર? કેવું મૂડ આવી ગયો છે, કેવા દાંત આવે છે. આ લોકો આવા હોય હો. પણ આ વસ્તુ છે સારી. તમે પણ જુઓ શું છે. ઓહો, નીકળતી કેમ નથી? શું હશે એની ગેસિંગ? અરે વાહ. યસ. મને એવું હતું કે ડ્રેસ લઈ હશું મારા માટે કે બીજું કંઈક લઈ હશું. આ તો મારું ફેવરેટ લઈ હશું. યસ. જે પ્યોર સોલ હોય ને એના માટે પ્યોર વસ્તુ ગિફ્ટ વિચારીને લઈ આવાય. અને તમને ખબર પડી ને અમે કેટલો વિચાર કર્યો હશે ત્યારે આ વસ્તુ આવી મને હશે. બહુ જ ગમ્યું. તમને ખબર છે કેટલા ટાઈમથી આ વસ્તુ વિચારતી અને હતી. આ ખબર છે કેવી રીતે વાપરવાનું? આ છે ને આની ઉપર આમ મૂકી દેવાનું, પછી છે પછી આને તમે દીવી ઊંચી નીચી કરી શકો, આમાં તેલ ભરી દેવાનું અરે વાહ. અને આ આપણે આવી રીતે મૂકી થેન્ક યુ વેરી મચ. જો કેટલી મજા આવી એને. તને ખબર છે બકા, મારે ગઈ વખતે કેવું થયું હતું ખબર છે? હા. મેં દીવો કર્યો ને હા. તો 1 કલાક સુધી મારે ના ચાલ્યો. અચ્છા. પછી મને બહુ જીવ પડી એટલે ગયો. અહીંયા પવન આવતો હશે આઈ થિંક. ના યાર, અંદર જે દિવેટ હતી ને હા. એને દિવાસળીથી ઊંચી કરવી પડતી હતી. ઓ હા એટલે એમાં મારે ડિસ્ટર્બન્સ થઈ ગયું. હા હા. થેન્ક યુ બકા, તે તમારું મસ્ત કામ કરી દીધું. આનું શું નામ હશે ખબર છે કોઈને? આ શું છે? યસ, આ છે અખંડ દેવી અને ખૂબ સરસ છે. બરાબર, હું મારી ફ્રેન્ડ માટે લાવી છું અને એ પણ ખુશ થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ.